નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 10 માટે ગણિત વિષયનું પ્રથમ પરીક્ષા માટેનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેઝિક ગણિતનું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છે. ટોટલ માર્ક 80 ગુણનું પેપર રહેશે અને તમારે જેટલા આવે માર્ક પર આધાર રહેશે. તમે સારી રીતે તૈયારી કરીશું તો સારા એવા માર્ક મળી રહેશે. સમય અને તારીખ તમારે જે સમય હોય ત્યારે જોઈ લેવાનું રહેશે. આ એમપી મોડલ પેપર છે. સારી રીતે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં પ્રશ્ન નંબર 1 છે. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. તેમાં પહેલું છે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ રહેશે બી. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? તો 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? તો વિભાજ્ય કઈ છે તમારે જવાબ દેવાનો રહેશે, 4 થશે. તો એ રીતે તમારો જવાબ આવશે 4. તો પહેલામાં આપણો જવાબ આવશે બી. પછી છે, ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી. તો ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી, તેમાં આપણો જવાબ રહેશે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો 5 છે એ અસમય છે, આ પણ અસમય છે, આ પણ અસમય છે અને ડી જવાબ રહેશે આપણો એ અસમય નથી, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે, 4નું વર્ગમૂળ થશે 2. પછી તો ત્રીજા નંબરનું, જો આલ્ફા બીટા અને આપણે જોઈએ તો ગામા એ દ્વિઘાત બહુપદી એ એક્સ ની 3 ઘાત પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડીના શૂન્ય હોય તો 1/માં આલ્ફા 1/માં બીટા અને આલ્ફા ગામા તો એ કયું થશે? તો તમારે એનો જવાબ દેવાનો રહેશે. તેનો જવાબ આવશે એ -b/માં ડી. પછી છે આગળના ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન છે. નીચે આપેલ બહુપદી પી એક્સના આલેખ મુજબ પી એક્સના -1 અને +1 વચ્ચેના રહેલા શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ રહેશે કેટલા આવશે? 4 જવાબ રહેશે કે 1 જવાબ આવશે. તમારે એનો જવાબ દેવાનો રહેશે. તો એમાં જવાબ આવશે સી 1. શું જવાબ આવશે? 1, કેમ કે આપેલું છે -1 અને +1ની વચ્ચે. પછી આગળના ક્વેશ્ચન છે, 5મા નંબરનું છે. વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ આવશે બી 3.5. પછી છે છઠ્ઠા નંબરનું, સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18નું 10મું પદ ખાલી જગ્યા હોય છે. તેમાં આપણો જવાબ આવશે સી વર્ગમૂળમાં 162. પછી છે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો એનો જવાબ આપણે સાહિત્ય જોઈ લઈએ તો 53 રવિવાર આવવાની સંભાવના. તેમાં જવાબ આવશે સી 2/7. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ, આના તમારે જવાબ જોઈ લેવા. પછી છે આગળના ક્વેશ્ચન, 8મા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે? તેમાં આપણો જવાબ આવશે ડી. આ તમારો જવાબ રહેશે. કયો રહેશે? પછી ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના. તેમાં આપણો જવાબ આવશે 1/81. 81 શું કામ નીચે આવે? એનું કારણ છે 80 તો આંકડા છે અને 1+0 પણ આવી શકે, એટલે કુલ 81 પરિણામ થશે. એમાંથી એક પરિણામ છે 80માંથી 1 આવું. પછી છે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી થશે. તો પુત્ર અને પિતાની હાલની ઉંમર અનુક્રમે કઈ થશે? તેમાં આપણો જવાબ આવશે સી 6 અને 36. કેવી રીતે જુઓ, અત્યારે 6 ગણી છે, તો આ 6 ગણી, આ 6 ગણી છે, આ પણ 6 અને આમાં પણ 6 × 18, તો આ તો નહીં જ આવે. આ 2 વધ્યા પછી અને પછી 4 વર્ષ પછી, આની 4 વર્ષ પછી કેટલી થાય? 10 અને આની થશે મિત્રો 40. તો 4 ગણી થઈ ગઈ. આની આપણે 9 કરી, 9 અને 34 નો જવાબ આવે. આનું આપણે કરી તો 8 અને 28 નો જવાબ આવે. તો જવાબ આવશે 4 અને 6 અને 36. તો આવી રીતે જવાબ કરી લેવા. પછી આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો સાહિત્યના જવાબ તમે ટીક કરી લો, પોઝ કરીને વાંચી લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના, તો
તો એમાં જવાબ આવશે 2/7. આવી તેનો જવાબ જોઈ લે. પછી ખરા ખોટા આપેલા છે. નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. પહેલું છે 28 અને 63નો ગુસા 7 છે. તો આ કેવું છે મિત્રો? આ વિધાન સાચું છે. પછી છે વર્ગમૂળો 5 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. 7 એ બહુપદી px બરાબર 4x² - 23x - 35નું એક શૂન્ય છે. બિલકુલ સાચું. કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે. આ ખોટું છે. હેન્સ મેચ જીતે તેની સંભાવના 0.48 હોય તો હેન્સ મેચ ન જીતે તેની સંભાવના તો આ 0.52. તો આ સાચું રહેશે. તો આવી રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે એ પણ સારી રીતે તમે જોઈ લો. નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપવાના રહેશે. છવ્વીસ અને 91નો ગુસા અને લસા શોધો. એ ચકાસો કે ગુસા અને લસા બંનેનો ગુણાકાર. લસા બરાબર 182 અને ગુસા બરાબર 13. અવિભાજ્ય અવયવની રીત 17, 23 અને 29નો ગુસા અને લસા શોધો. તો આનો જવાબ સારી રીતે તમારે જોઈ લેવાના રહેશે પોઝ કરીને. બધા ક્વેશ્ચનના હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. તમે જવાબ સારી રીતે જોઈ લો અને વાંચી લેજો. આઈએમપી ક્વેશ્ચનો છે. બાકીના બધા વિષયના પેપર પણ આપણી ચેનલ પરથી મળી જશે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં તમારે ગણતરી કરીને જવાબ આપવાના રહેશે. જોઈ લો. આગળના ક્વેશ્ચન છે એ પણ જોઈ લેજો સારી રીતે. હવે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપવાના રહેશે. તો તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર દર્શાવેલું છે. એનામાં તમારે જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. તેના આ સંભાવિત પરિણામો છે. તો એનો જવાબ તમારે જોઈ લો. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 1/8. અયુગ્મ સંખ્યા તો 1/2. એની ગણતરી કરીને તમારે જવાબ કરી લેવાના રહેશે. બાકીના પ્રશ્નો છે એ પણ જોઈ લો. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.